ચિત્રા ફુલસર વોર્ડના યુવાનોએ વિકાસના નામે ભાજપની પેનલને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાની હાકલ કરી હતી। મારું નામ પાર્થ દવે છે। હું ચિત્રા ફુલસર નારી વોર્ડનો કર્મચારી નગરનો રહેવાસી છું અને ગયા વખતે ચૂંટણીના ઇલેક્શનમાં 3 સીટ કોંગ્રેસને આવી હતી, 1 સીટ ભાજપને આવી હતી। એક જ બેન હતા અમારા ભાજપના કીર્તિબેન દાણીધરિયા અને એમણે ખૂબ જ સારું કામ કર્યું છે। એક અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે 4 સીટ ભાજપને લોકો આપે, મત આપે, પ્રેમ આપે, તો જેથી કરીને ભારતીય જનતા પાર્ટી મજબૂત પણ થશે અને અમને વિશ્વાસ છે કે એ લોકો કામ પણ કરશે અમારા। નમસ્કાર, મારું નામ પિનાકીન બાબુભાઈ સોલંકી છે। આ વખતે જે 1 સીટ આવી ભાજપને એની બદલે 4 સીટ જો કચકચાવીને મત દઈને લાવીએ તો વિકાસના પુષ્કળ કામ થાય અને ખાસ યુવાનો જે જોડાણા છે, નવા મતદારો ઉમેરાય એ પણ જોડાય અને આ પર્વમાં જોડાઈ જાય અને સારી રીતે લીડથી ભાજપની 4 સીટ આવે એવું હું બધાને શુભકામના કરું છું। મારું નામ હેમરાજસિંહ ચુડાસમા, વ્યવસાય નોકરી। આપણે અહીંયા જે હું ચિત્રા જીએડીસીનો રહેવાસી છું, અહીંયા જે વિકાસના કામ થયા છે, તમે રોડ, રસ્તા, ગટરના, એ ધ્યાનમાં રાખીને બીજેપીને આપણે જે 4 ઉમેદવાર છે એને જંગી બહુમતીથી જીતાડીએ એવું તમને પ્રાર્થના। હું ઉપેન્દ્રસિંહ ડી ઝાલા, કોટરા વોર્ડમાંથી, આચાર્યકુળ સોસાયટીમાંથી। બીજેપીની 1 સીટ આવેલી હતી, આખરે 4 સીટ આવે અને બહુ કામ કરેલા છે અને કચકચાવીને મત આપે એવી મારી પ્રાર્થના। મારું નામ પ્રદીપસિંહ ગોહિલ છે। આ વિસ્તારની અંદર ગયા વખતે 3 કોંગ્રેસને અને 1 ભાજપને આવી હતી। આ વખતે ભાજપે એટલું સરસ કામ કર્યું છે આ વોર્ડની અંદર કે પૂરેપૂરું 4 સીટ ભાજપને આવે એવી ચોક્કસ ખાતરી છે અને અમે લોકોને શુભેચ્છા આપીએ છીએ કે 4 બહુમતીથી ભાજપની સીટ મળે। મારું નામ મનીષ દાણીધારિયા છે। ગત વર્ષે જે એક ઉમેદવાર ચૂંટાયા હતા અમારે, તો ત્યાં વિકાસ થયો છે, તો અમે વિકાસ જોઈને અમે સમર્થન આપીએ છીએ કે વધુમાં વધુ 4 સીટ આવી જાય।